ગુડ મોર્નિંગ. શિયાળાની સવારમાં કાનજીભાઈ આટલા સરસ ચહેરાઓ મારી સામે છે ને તો ધગધગ થવા મળ્યું હતું. એમ તો જો કે કાલ રાતનું ધગધગ થાય છે, કારણ કે ક્યારેય પણ આવી રીતના સમાજની સામે માઇકમાં હું નથી બોલ્યો. બિઝનેસમેનોને ટ્રેનિંગો આપતા હોઈએ પણ એ કેવું કે પ્રોપર આર્મી વેમાં જતું હોય, કડક શબ્દોમાં. પણ આજે સમાજની અંદર જ્યારે મોકો મળ્યો છે તો દરેક વ્યક્તિની લાઈફમાં છે ને એક ખુશી હોય, એક લક્ષ્ય હોય કે તમારી સફળતાને કોઈની સામે શેર કરવાની. અને મેં મારી જીવનમાં નાનપણથી બહુ બધી સ્ટોરીઓથી ઇન્સ્પાયર થયો છું. આમ તો નાનપણથી તમને સાંભળતા આવ્યા છે કાનજીભાઈને, આમ તો જો કે કાકા કહેવાય પણ ભાઈ કહીએ તો વધારે સારું રહેશે. એમનો સન અને હું અમે બંને એક ક્લાસમેટ હતા અને આજે મને મોકો આજ સમાજે આપ્યો છે એ બદલ આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને અહીંયા આમંત્રિત અત્યારે જેટલા પણ મહેમાનો છે, જેટલા પણ શ્રોતાઓ છે અહીંયા મારી સામે સમક્ષ ઉપસ્થિત, વડીલો, મારી એજના માતાઓ, બહેનો, આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજના આ ઇવેન્ટ્સની અંદર. મારું નામ કમલેશ ઠુમ્મર છે. બાય પ્રોફેશન આઈ એમ અ બિઝનેસમેન. હું થોડીક જર્ની શેર કરીશ અને સાથે તમારી સાથે કંઈક એક્ટિવિટી કરીશ. તો તમે હાથ જે બંધેલા છે ને એ ખોલી દો, કારણ કે આપણે બંધનમાં આવ્યા નથી, બંધનથી મુક્તિ પામવા આવ્યા છીએ. તો કંઈક જર્નીમાંથી તમને શીખવાનું મળશે. 15 મિનિટની અંદર કંઈક એવો શબ્દ તમારી લાઈફ સાથે કનેક્ટ થશે અને તમારી લાઈફ થોડીક અપડેટ થશે. એવરી થર્સડે તમે અહીંયા અલગ અલગ જર્ની તમારી સામે શેર કરવામાં આવે છે અને તમે શીખો છો. મારું એવું માનવું છે કે અત્યારના ડિજિટલ યુગની અંદર ફિઝિકલી શીખવા આવું ને બહુ મોટી વાત છે, કારણ કે નોલેજના ભંડારો ગૂગલની અંદર ભરપૂર ભર્યા છે અને એમાં એઆઈ નો જમાનો. કંઈ પણ જરૂર પડે તો ચેટ જીપીટીને પૂછી લેવાનું, તરત જવાબ આપી દેશે, મમ્મી ઉપર નહીં પૂછવાનું. સો થેન્ક યુ સો મચ આ સંસ્થાનો અને આપ સર્વેનો. ગામ ગરમલી, ચલાળા પાસે આવેલું નાનું અમથું ગામ અને અમરેલી જિલ્લો. અમે સંયુક્ત પરિવારમાં, મારો જન્મ જો કે બાઢડા ગામની અંદર થયો હતો, જ્યાં મારા મમ્મીનું ગામ છે, પિયર છે, અને સુરતથી નાનો મોટો અત્યાર સુધી થયો છું. દરેક રમત ગમત અને જો કે નટખટ હતો, બહુ તોફાની હતો અને કોઈનું માનવા વાળો વ્યક્તિ નહોતો. આજે હું તમને મારી જર્ની શેર કરીશ. ખૂબ સરસ, સંસ્કારી, સમૃદ્ધ પરિવાર અત્યારે મારો છે, જે હતો નહીં. ઝઘડાઓ બધા પરિવારમાં થતા હોય, મારા પરિવારમાં થતા હતા. મને મારવામાં આવતો હતો અને મારી તોડી અને મારા ફાધર અહીંયા સામે બેઠા છે, પ્રવીણભાઈ ઠુમ્મર, એમનું અત્યાર સુધી હું સાંભળતો તો આજે મને સાંભળે છે. મારા કાકા ઘનશ્યામ કાકા અહીંયા છે. એમનાથી હું ઇન્સ્પાયર ઘણો છું. એમની જે જર્ની છે, સક્સેસ જર્ની, એ બહુ નીતિ નિયમમાં વાળી છે. એમણે પૈસા તો ખૂબ કમાણા પણ સાથે સંસ્કારોને પણ કેરી કર્યા છે. તો એમનાથી પણ પ્રેરણા લીધી મેં. વ્યાપારની વાત કરું તો મારું ધોરણ જે છે ને એ 10 ધોરણ હું ભણેલો છું. 10માં ખબર નથી 3માં થયો કે 5માં થયો ફેલ, રામકૃષ્ણ વિદ્યાભવનમાં. અને પછી મારા પપ્પાએ છે ને મને મોકલો કે જા તું ફરીથી એક્ઝામ આપવાનું ફોર્મ ભરતો હોય. એટલે હું ફોર્મ ભરવા ગયો તો જ્યારે એડમિન ઓફિસની અંદર એન્ટર થયો ને ત્યારે મેં લિવિંગ સર્ટીનું ફોર્મ ભરી દીધું કે મને મારું સર્ટી પાછું આપી દો, કારણ કે હવે નથી ભણવું. બહુ ટ્રાયલો કરી લીધી. તો લિવિંગ સર્ટી લઈ ઘરે મૂકી દીધું અને એ જ દિવસે બપોરે 12 વાગે મિલેનિયમ માર્કેટની અંદર મારા અંકલની દુકાનની અંદર નોકરીએ લાગી ગયો. 1.5 વર્ષ મેં ત્યાં જોબ કરી. જોબ કરતા કરતા મને વ્યાપારની સમજ પડી. ત્યાર પછી મારા ફાધરને અમારું પ્લાસ્ટિકનું રિસાયકલિંગની ફેક્ટરી છે પીપોદરા જેઆઈડીસી ની અંદર, વેલકમ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી, એમની અંદર લાગી ગયો. 8 વર્ષ સુધી પીપોદરા જેઆઈડીસી ની અંદર રહેતો, ફેક્ટરીની અંદર જ. 30 દિવસે ઘરે આવવાનું, ખાવાનું હાથે બનાવવાનું, 30 મજૂરોનું કામ એકલો કરતો. ત્યારે એમ લાગતું કે જિંદગી નર્ક બની ગઈ છે. એટલું પ્રેશર હતું જો સામે બેઠેલા ઇન્સાનનું. 72 કલાક કામ કરી, એમાં 1 કલાકની જો નીંદર આવી જાય ને તો ચાવીનો ઘા કરતા.
ત્યારે એમ થતું કે બધું ગયું તેલ લેવા, આ બાપ છે કે કસાઈ છે. પણ નહીં, એ ટાઈમમાં મારું ડેવલપમેન્ટ થતું હતું, એને હું મારી કર્મભૂમિ માનું છું. જ્યારે એ આકરા પ્રહારો સહન કર્યા ને, તો આજે મોટા થઈને કોઈ પણ દુનિયાની ચેલેન્જીસ હોય ને આમ ચૂટકી ભરમાં પાર કરી દઉં છું. અત્યારે હાલ હું વચ્ચેથી ઉભો રહી ગયો. ફેક્ટરીની અંદર એક એક્સિડન્ટ થયું, મને ઘૂંટણની અંદર વાગ્યું, તો ત્યાંથી ટ્રાન્સફર થઈને હું સુરત આવ્યો ઘરે, અને 1 વર્ષ સુધી રેસ્ટ કર્યો. પછી નક્કી કર્યું કે તારે તારા મોટા પપ્પા પાસે, અમારી જે ઓફિસ છે માર્કેટની અંદર, ત્યાં તારે કામ કરવાનું છે. હવે જૂની પેઢી અને નવી પેઢી, ઘણા બધા યુવાનોની સમસ્યા છે. હું અલગ અલગ સિટીઝની અંદર કાર્યક્રમમાં જાઉં છું, તો ત્યાં મને એ જ સાંભળવા મળે કે મારા પપ્પા કૈયામાં નથી, પપ્પા કે મારો દીકરો કૈયામાં નથી, આ મારું નથી માનતો, નોલા કે મારું નથી માનતા. આવું મારી સાથે થયું. 2 વર્ષ સુધી સતત લડાઈ ચાલુ થઈ. મને એક દિવસ સવારમાં કાઢી મૂકવામાં આવ્યો, એટલે હું નીકળી ગયો. જઈને ઘનશ્યામ કાકાનો ફોન આવ્યો કે શું થયું? મને કે કાંઈ વાંધો ને, જે થયું હોય આપણા વડીલ છે, માફી માંગો, પગે લાગો અને ફરીથી કામે લાગો. 3 દિવસ સુધી કર્યું પણ કાંઈ રિઝલ્ટ આવ્યું નહીં. મેં કીધું કાંઈ નહીં. લગ્ન થઈ ગયા તમારા 2011માં, તો ઘરે ઘરવાળી હતી, અહીંયા રહી. તો અંતે એને સાથ આપ્યો મારો. મેં મારા પપ્પાને પૂછ્યું તો એમણે એમ કીધું, જો સંસ્કારો કેવા છે. મારા ફાધરે જોઈન્ટ ફેમિલીમાંથી અમે બિલોંગ કરીએ છીએ ને, તો બધાનું સમાંતર પાલન કર્યું છે. મારા મોટા પપ્પાના દીકરા, અમે 2 ભાઈઓ બહેનો, બધાનું ભરણ પોષણ કરતા કરતા એને એક શબ્દ કીધો કે મારે બધાનું જોવાનું હોય, તારે એકનું ન જોવાનું હોય. ત્યારે મને દુઃખ લાગ્યું હતું, બહુ દુઃખ લાગ્યું હતું કે હાળા એનો દીકરો શું કે શું છે આ. પછી કાંઈ નહીં. પછી ધર્મિષ્ઠાને મેં વાત શેર કરી. ઘરે છે ને હું દરેક વાત શેર કરું છું, એવરી પોઈન્ટ, ચાહે ખરાબ હોય કે સારો હોય. મેં ઘરે વાત શેર કરી. ધર્મિષ્ઠાએ કીધું કે આપણા લગ્નના 70-75 હજાર રૂપિયા પડ્યા છે, એનાથી તમે બિઝનેસ સ્ટાર્ટ કરો. એક્સપિરિયન્સ મળી ગયો તો 10 થી 12 વર્ષનો જોબ કરીને, ફેક્ટરીમાં કામ કરીને એટલો મજબૂત કસાઈને થઈ ગયો તો કે દુનિયાના કોઈ પણ ખૂણે મૂકો ને, પૈસા કમાઈને જવું. તો આ પાછી ઉઘરાણી કરશે, કારણ કે મેં પૈસા પાછા નથી આપ્યા. 75,000માં બેગ ટ્રેડિંગના વ્યવસાયથી સ્ટાર્ટ કર્યું. ટેક્સટાઇલ માર્કેટની અંદર પહેલા દિવસની કમાણી કાનજીભાઈ 80 રૂપિયા. ડાયરીમાં લખવાની આદત, 2 રૂપિયાની ડાયરીમાં, કે રોજે રોજની કમાણી લખવી. પહેલા મહિનાનો જે નફો હતો એ કંઈક 2800 રૂપિયાનો હતો. એટલે બાપુ પાવરમાં આવી ગયા કે હું ગમે એ કરી શકું. એટલે બીજા મહિને પાછો ટાર્ગેટ લીધો કે 6000 રૂપિયા કમાઈશ. 2800 કમાણો તો 6000 કમાઈશ. તમે પોઈન્ટ્સ નોટ કરજો, સ્ટોરીથી ઇન્સ્પાયર નહીં થતા. મેં લખવાની આદત જે છે ને એ પહેલેથી રાખી હતી. 3 દિવસ સુધી 0 નફો આવ્યો ને, એટલે ગિલ્ટ ફીલ થઈ કે આ ન ચાલે. ધીમે ધીમે લખતા કમાતા વર્ષના અંતે 1 મહિનાની આવક 1 લાખ રૂપિયા થઈ ગઈ હતી. અને આ બધું હું શીખો છું ક્યાંથી ખબર છે? મારા પપ્પા અને મોટા પપ્પા પાસેથી. કારણ કે એ લોકો વ્યાપારની અંદર ખાતાવાહી રાખતા, રોજમેળ રાખતા, અને હું જોતો કે લખે છે, દરેક નાની વસ્તુઓને લખે છે, 1 રૂપિયાનો હિસાબ મેળવે છે. એટલે કેલ્ક્યુલેશન ત્યાંથી હું શીખો, લખતા હું ત્યાંથી શીખો. અને ધીમે ધીમે મારા ભાઈ સાથે મેં એક ફેક્ટરી બેગ બનાવવાની નાખી. આજે એ ફેક્ટરી 1.5 કરોડના મંથલી ટર્નઓવર સાથે આગળ વધી રહી છે, જે સંપૂર્ણ જિજ્ઞેશ સંભાળે છે, મારો નાનો ભાઈ. અને હું છેલ્લા 7 વર્ષથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છું. સાયલન્ટલી થોડી ખેતી કરતો, અને બહુ બધા અપ એન્ડ ડાઉન આવ્યા. કોવિડની અંદર 1 કરોડ ને 37 લાખનું નુકસાન થયું. એ નુકસાન ભરપાઈ કરતા આજે હું 5000 એકરની અંદર ખેતી કરું છું. ધરમપુર વિસ્તારની અંદર, સેલવાસ વિસ્તારની અંદર, સુથારપાડાના જંગલોની અંદર. અને મારો 2027 સુધીનો ટાર્ગેટ છે 30000 એકર ખેતી કરવી. સાથે મારું એવું માનવું છે કે કોઈને પૈસાથી મદદ નહીં કરું. હું મદદ કરીશ તો લોકોને ટ્રાન્સફોર્મ કરીને, બદલાવ લાવીને. તો એ વિસ્તારના 3 લાખ આદિવાસી પરિવારમાં 150 ગામોની અંદર મારી ટીમ 1 to 1 અત્યારે કામ કરી રહી છે, જેનું પરિણામ આજે 20000 ફાર્મર્સની લાઈફની અંદર એક્સ્ટ્રા ઇન્કમનો સોર્સ જનરેટ થયો.
ત્યાંના બાળકો જે ચોરી કટારી કરતા હતા, લૂંટફાટ કરતા હતા, આજે એને આઈપીએસ બનવાના સપનાઓ જાહેર કર્યા. કારણ કે સ્કૂલોની અંદર જઈ અમે લોકો ટ્રેનિંગો દઈએ છીએ, શિક્ષકોને પ્રોત્સાહિત કરીએ છીએ, બહુ બધું કામ કરીએ છીએ, છતાંય મને એમ લાગે છે કે હું કરું છું કારણ કે મારી પાસે સમય જ સમય છે. સુરતની અંદર પ્રોગ્રેસ અલાયન્સ નામની સંસ્થામાં હું છેલ્લા 11 વર્ષથી જોડાણો છું. અલગ અલગ સિટીઝની અંદર અલગ અલગ બિઝનેસ ગ્રોથના કાર્યક્રમો કરતા મારી પાસે ભરપૂર સમય છે. 100 થી 200 એન્ટરપ્રિનરને 1-to-1 કોચિંગ આપું છું ડેઈલી, છતાંય સમય છે. અને મારી સોસાયટીમાં ને રિલેટિવ્સમાં બધી જગ્યાએ વાત થઈ છે કે આવડો કરે છે, હું આખો દી તો ઘરે પડ્યો હોય. તો બધી જ જગ્યાએ લાઈફમાં બેલેન્સ છે, ટોટલ જગ્યાએ. કારણ કે મારી પાસે સવારથી લઈને સાંજ સુધી શું કરવું અને આખા વર્ષ શું કરવું એનો પ્લાન છે, એનું સ્કેડ્યુલિંગ છે. હું સમય સાથે અપડેટ થયો છું, તો વધારે સમય નહીં લઉં. 24 કલાક જ બધા પાસે હોય છે. કોઈની પાસે છે 25 કલાક? તમે સાંભળ્યું હશે ને, 24 કલાક જ છે. અને આપણે કોઈ ભગવાન નથી કે 25મી કલાક દર્શાવી દઈએ. સો વી હેવ અ લિમિટેડ ટાઈમ. અને છતાંય majority of people, 95% entrepreneur and business and all of you, એવું જ કહેવામાં આવે છે કે સમય જ નથી. જ્યારે ફોન કરો સમય નથી, ઘરેથી ફોન આવે સમય નથી. ફોન મૂક ને યાર, હું વાત ચોટી પડી છો. પપ્પાનો ફોન આવે તો 1 સેકન્ડ વાત, પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરે છે, કોઈ પ્રેમની વાત નથી કરતા. મિત્રોનો સમય આવે તો કે સમય જ નથી, આવને નીચે બેસવા સમય નથી. આમ તો એ ઘરે ન હોય, બહાર આટા મારતો હોય. સમય નથી. આ ચક્રવ્યૂહની અંદર ફસાઈ ગયા છીએ. સવારથી સાંજ સુધી જાનવર પણ ખાય છે, પીવે છે, સૂવે છે અને મસ્તી મજાક કરતો સૂઈ જાય છે. તો એનામાં આપણામાં ફેરફાર હું હ્યુમન બીંગ એટલે કે આપણે માનવીય શક્તિ બહુ અદ્ભુત છે. ઉપરની ઈશ્વરની જે રચના છે ને અકલ્પનીય છે. કારણ કે માણસ ધારે ને એ કરી શકે. આજે હું તમારી સમક્ષ એમ કહીશ કે તમારી લાઈફ તમે મેસઅપ કરી દીધી છે, કઈ નવું સર્જન થતું નથી. તમે જુઓ તમારા લાઈફની અંદર છેલ્લા 5 વર્ષની અંદર, 10 વર્ષની અંદર જર્ની ક્યાં છે. એકદમ સ્ટેબલ ગ્રોથ સાથે તમે આગળ વધો છો, થોડું કરીને. તમે જો અત્યારે 50,000 કે લાખ રૂપિયા કમાતા હશો ને તો 5 વર્ષ આવનારા 5 વર્ષની અંદર એની કોઈ વેલ્યુ નથી. તમારે કમાવું જ પડશે, તમારે બધું જ બેલેન્સ કરવું પડશે. ઇનફેક્ટ પોતાના માટે પણ સમય નથી. તમારી હેલ્થ જુઓ, ઉતાવળે ખાઈ લેવું, સ્પીડમાં ગાડી ચલાવીને ઘરે પહોંચવું, કોઈ કામનું સ્કેડ્યુલ નથી, બધું ધબધબાટી છે. સવારમાં જાગો, બ્રશ કરી નાય અને કબાટ ખોલો તો જો કપડાનો ઢગલો પડ્યો હોય તો કયું કપડું પહેરવું એમાં કન્ફ્યુઝન થાય ને. એવી જ રીતના જિંદગીની અંદર પણ આ જ કરો છો. દરેક કાર્યોને કરતા દરેક કાર્યો જે તમે કરી રહ્યા છો એની અંદર આ જ છે. કોઈ સ્કેડ્યુલ છે નહીં, કોઈ લખાણ છે નહીં કે મારે હું કરવું ને હું નહીં. લેટ્સ ચેક યોર લાઈફ. હું અહીંયા જેટલા પણ મિત્રો મારા અહીંયા સામે બેઠેલા છે, હું એમને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમારી આંખો બંધ કરો. સર્વે મિત્રો આંખો બંધ કરે, ઊંડો શ્વાસ લઈ. છેલ્લા 15 દિવસમાં કે 30 દિવસની અંદર તમારી જે એવરેજ રૂટીન લાઈફ છે એની અંદર ક્યાં કઈ જગ્યાએ તમારે સમય નહોતો આપવો ને તમે આપી રહ્યા હતા. કઈ એવી કુટેવોની અંદર તમારો સમય સૌથી વધારે જાય છે. કપડાં સિલેક્ટ કરવામાં સવારથી જાગીએ ત્યારે મોબાઈલ લઈને ટોયલેટની અંદર 20 થી 30 મિનિટ એક્સ્ટ્રા ટાઈમ, ગપાટામાં મોબાઈલ સ્ક્રીન ફોનનો વધારે પડતો ઇસ્તેમાલ, વ્યાપાર કે ધંધાના સ્થળે નેટફ્લિક્સ કે સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ, મિત્રો સાથે વધારે પડતો સમય, પાનના ગલ્લે કોઈ કુટેવ હોય તો ત્યાં વધારે પડતો સમય જાય છે. તમારે તમારી લાઈફને ઓબ્ઝર્વ કરવાની છે કે હું ક્યાં જગ્યાએ મારો સમય વેડફી રહ્યો છું. Now slowly open your eyes.
ઓન એન એવરેજ એક વ્યક્તિ અત્યારે હાલ 2025 નું મારું પોતાનું ઓબ્ઝર્વેશન છે કે 3 થી 4 કલાક સ્ક્રીનિંગની અંદર એટલે કે મોબાઈલની અંદર સમય બગાડે છે. જે સમય એને એના બાળકને, માતા પિતાને કે વાઈફને દેવાનો અથવા તો પોતાને દેવાનો હોય ને એ બીજી ત્રીજી જગ્યાએ જાય છે. હું જસ્ટ આજે તમને ઓબ્ઝર્વ કરાવીશ કારણ કે ટાઈમ મેનેજમેન્ટ બહુ મોટો સબ્જેક્ટ છે જે હું 6 કલાકની અંદર ડિલિવર કરું છું ઓન કોટ એક્ટિવિટી કરાવીને. આજે મારી પાસે ફક્ત 15 મિનિટ છે તો હું મેક્સિમમ તમને આપવાની કોશિશ કરીશ. એક એક્ઝામ્પલ આપું છું. તમે તમારા બાળકને કે દીકરીને સમય નથી આપતા, એની સાથે બેસીને ક્યારે વાત નથી કરતા. હું મારા એક મિત્રને ઓળખું છું જે પૈસા કમાવાની હોડમાં, પૈસા કમાવું કોઈ ખોટું નથી, બટ સ્માર્ટ વર્ક રીતે પૈસા કમાય માણસ અને બધું બેલેન્સ કરે એનું નામ જીવન છે. તો એ એની દીકરીને સવારથી સાંજ સુધી એટલો પ્રેશરમાં રાખે કે સાંજે દીકરી 10 વાગે ઘરે પહોંચે ને ત્યાં કમ્પ્લીટલી પૂરી થઈ ગઈ હોય બિચારી. એની પાસે કોઈ તાકાત નથી હોતી કઈ પણ વસ્તુ શેર કરવાની. કેમ ખબર છે? કારણ કે પપ્પા પાસે સમય નથી, લાગેલા છે બસ. પછી એ દીકરી બીજા સાથે ભાગી ગઈ અને આવું આપણા સમાજમાં થાય છે. ક્યારે પણ દીકરીને પડખે બેસી અને પ્રેમની 2 વાત નથી કરી, ક્યારે પૂછ્યું નથી, ક્યારે એને હગ નથી કર્યું, ક્યારે એને આઈ લવ યુ નથી કીધું. એટલે બીજો આઈ લવ યુ ગોતી લીધું એને અને જતી રહી. બીજું, મારા એક ફાઇનાન્સના વર્કશોપની અંદર અમે એક એક્ટિવિટી કરાવીએ છીએ કે પેરેન્ટ્સને એટલે કે મમ્મી પપ્પાને ખત લખવો. તો જ્યારે ખત લખવાની એક્ટિવિટી આવી એ ટાઈમમાં એ છોકરાએ ના કરી. એ 30 થી 40 કરોડનું ટર્નઓવર કરે છે એ વ્યક્તિ અને એને એક્ટિવિટી ના કરી. ઇન હાવ એ સેશન દરમિયાન મતલબમાં 2 થી 3 મહિનાનું સેશન હોય, 1 મહિના પછી એના ફાધર એક્સપાયર થઈ ગયા. એટલે રડતો રડતો મારી પાસે આવીને મને કહે છે કે કમલેશભાઈ આ એક્ટિવિટી બાકી રહી ગઈ છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ત્યારે તું લખી નાખ, ફરીથી એ લેટર લખ અને તારા પપ્પાને તસવીરની પાસે જઈ, ફોટા પાસે જઈ અને રીડ કર. એને રીડ કર્યો, તમે યકીન નહીં કરો એ ફોટા ઉપર જે હાર હતો ને નીચે પડી ગયો. આજે રોંગટા ખડા થઈ જાય છે મારા કે લોકો જે ક્ષણે જે કાર્ય કરવાનું હોય ને નથી કરતો અને પછી છે ને પાછળથી પસ્તાય છે. જે પરિવાર તમારો છે એને તમે સમય નથી આપતા, જે જિંદગી તમારી છે એને તમે સમય નથી આપતા અને લાગેલા છો કંઈક પ્રૂવ કરવામાં, કંઈક દેખાડવામાં, જે ખરેખર સંતોષથી આપતું નથી. તો મારી લાઈફની અંદર મેં આખું કેવી રીતના સ્કેડ્યુલ કર્યું. એવરી ડે અમે લોકો ટાસ્ક લખીએ, એટલે કે આવનારા દિવસની અંદર શું કરવું ને એના કામોની યાદી કરી નાખીએ. હું મહિનાની કામોની યાદી લખું, જાન્યુઆરી મહિનાની આખા કામોની યાદી લખી નાખું. ફેમિલી, બિઝનેસ, પર્સનલ લાઈફ, યારી દોસ્તી, ઈચ એન્ડ એવરી આસ્પેક્ટ જે મારી લાઈફ સાથે જોડાયેલા છે દરેક કામોની યાદી અને જાન્યુઆરી મહિનાના ટાસ્કની અંદર લખી નાખું. 2026 ડિસેમ્બર 31 તારીખ સુધીનું પ્લાનિંગ છે. 31 તારીખ સુધીનું કે હું કયા ટાઈમે કઈ જગ્યાએ હશું અને શું કરતો હશું. અને કંઈ નવું નથી. શીખવું હોય ને તો બધું જ આસાન છે. મને પણ બેરિયર છે એજ્યુકેશનનું, મને પણ છે કે હાલો આ ઇંગ્લિશમાં બોલતા હોય તો ડર લાગે, કઈ ખબર ના પડે, ટપ્પો ન પડે, પણ કોશિશ તો કરીએ. અને કોશિશ કરતા કરતા એનું પરિણામ, મારી ટીમ અત્યારે ઉડાન ફાર્મિંગની અંદર 27 ખેડૂતો જે આદિવાસી છે એની અંદર 3 ખેડૂતો જે હાવ અભણ છે, જેને લખતા નથી આવડતું પણ વાંચતા આવડે છે. સવારમાં 8:30 વાગે ટાર્ગેટ લેવાઈ જાય કે કેટલા એકરની વિઝિટ થશે, કેટલા ખેડૂતોની વિઝિટ થશે, કયા કયા ગામોમાં થશે અને દરેક પ્લાન્ટનો હેલ્થનો રિપોર્ટ તમારે લેવાનો છે 5 વાગ્યા સુધીમાં. સાંજે 5 વાગે મારી 27 લોકોની ટીમ દરેકે દરેક પ્લાન્ટ્સની વિઝિટ થઈ જાય છે અને સાંજે 5 વાગે રિપોર્ટ આવી જાય છે કે કમલેશભાઈ આપણે આજે 1000 પ્લાન્ટ આપણા નબળા છે. એની અંદર અમે એવો ટાસ્ક ખેડૂતોને આપી દીધો છે કે આવતીકાલે એને શું કરવાનું. એક પાંદડું પીળું પડે ને એ ન ચાલે, એટલું માઇક્રોની અંદર પ્લાનિંગ. સેમ બિઝનેસ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં પણ એવો છે. ટાર્ગેટ્સ લઈએ, એચીવ કરીએ. ગોલ, વિઝન બધું તમે શીખેલા હશો, બધું તમે જાણેલા હશો, પણ ખાલી ને ખાલી એચીવ નથી થતા ને જસ્ટ બીકોઝ ઓફ યોર નબળી સિસ્ટમ. તમારી સિસ્ટમ નબળી છે એટલે તમારો પ્લાન ફેલ થાય છે અને તમે એવું માની લો છો કે હું ફેલ થયો. જનરલી તમે ફેલ નથી થતા, તમારી સિસ્ટમ ફેલ થઈ છે. એટલે માય ડિયર ફ્રેન્ડ, there is no two chance to live one life.
એક જિંદગી જીવવા માટે કોઈ બે ચાન્સ નથી હોતા. આ જ જીવન છે ને આ જ સમય છે. અત્યારે જે કાંઈ એજમાં હોય ને લખવાનું ચાલુ કરી દો, પ્લાનિંગ કરવાનું ચાલુ કરી દો અને સંકલ્પ લ્યો કે કઈ કઈ જગ્યાએ તમારા સમયનો દુરુપયોગ થઈ રહ્યો છે. બીકોઝ ટાઈમ ઇઝ મની. મારી 1 કલાકની વેલ્યુ મને ખબર છે, મારી 1 મિનિટની વેલ્યુ મને ખબર છે, એટલે હું એને વેડફતો નથી. એનો હરેક જગ્યાએ ઉપયોગ કરું છું અને જરૂરત વગર હું બિઝનેસના સ્થળે પણ નથી બેસતો. હું ઘરે જઈને આરામ કરું છું, મારા પરિવાર સાથે રહું છું, મારી દીકરી સાથે, મારા દીકરા સાથે, મારા મમ્મી પપ્પા સાથે સમય વિતાવું છું. હું જીવનના દરેક લાઈફના દરેક એન્જોયમેન્ટ હું પોતે કરું છું. હું એટલો ખુશ છું અત્યારે કે જે 10 વર્ષ પહેલા બહુ દુઃખી ઇન્સાન હતો. આ પરિવાર સુખ સમૃદ્ધિ વાળો, પ્યાર વાળો મેં બનાવ્યો છે. કેમ? કારણ કે અમારા પરિવાર, આખા પરિવારનું, ઠુમર પરિવારનું જે ઉછેર, અમારા ઘનશ્યામ કાકા, મારા ફાધર પ્રવીણભાઈ, મારા મોટા પપ્પા અરવિંદભાઈ, અમે બધા સંયુક્ત છીએ. કાનજીભાઈ, અમને નથી ખબર કે અમારા કોઈ પણ પ્રસંગની અંદર 1 સેકન્ડ પણ લેટ ચાલુ થયો હોય. આપણા સમાજની અંદર ટેવ છે મોડા પહોંચવાની, પણ આજે રેકોર્ડ છે અમારા પરિવારનો કે જે જાન જે સમય પહોંચવી જોઈએ એ સમયના 15 મિનિટ પહેલા પહોંચી જાય છે. દરેક કાર્યક્રમો ઓન ડોટ ટાઈમ પર શરૂ થાય છે. અને આજે મને એ પણ ખુશી છે કે આજે થર્સડે થોટ્સમાં મેં જોયું હતું કે 70% લોકો બિફોર ટાઈમ આવ્યા હતા. તો તમારા માટે પણ જોરદાર તાલિયા થઈ જાય. અંતે હું એવું ઈચ્છું છું કે તમે સંકલ્પ લ્યો કોઈ પણ 3 એવી આદતોનો જેનાથી તમે સમય બચાવી તમારા માટે તમે જીવશો. આજે તમને બધાને અત્યારે ફરીથી હું આંખ બંધ કરવા વિનંતી કરું છું, કારણ કે હું તમારી પાસે આજે પ્રતિજ્ઞા લેવડાવીશ સમયની. સો માય ડિયર ફ્રેન્ડ્સ, પ્લીઝ ક્લોઝ યોર આઈઝ, રિલેક્સ થઈને બેસી જાઓ. શબ્દો મારા છે પણ જીવન તમારું છે. તમારે એને તમારી જીવનની અંદર ઉતારવાના છે. આજથી હું ઈશ્વરને સાક્ષી માનીને આ પવિત્ર સ્થાન પરથી પ્રતિજ્ઞા લઉં છું. હું મારા જીવનમાં સમયનું મહત્વ સમજીશ અને તેનું દરેક ક્ષણે સન્માન કરીશ. હું મારા જીવનની દરેક ક્ષણ એ વાતનું ધ્યાન રાખીશ કે સમય એકવાર પસાર થઈ જાય પછી ક્યારેય પાછો આવતો નથી, એટલે તેને હું વેડફીશ નહીં. હું દરેક સામાજિક, ઘરના પ્રસંગો અને વ્યાપારના સ્થળે મને મળેલા સમય પર કોઈ પણ વિલંબ કર્યા વગર સમયસર પહોંચીશ. હું મારા સમય સાથે સાથે બીજાના સમયનું પણ સન્માન કરીશ. આજથી હું નક્કી કરું છું કે હું મારા જીવનના તમામ કાર્ય સમયસર શરૂ કરીશ અને સમયસર પૂરા કરીશ. સમયનું પાલન કરવું એ મારી પ્રિય આદત બનશે. આ મારી પ્રતિજ્ઞા છે. અસ્તુ. થેન્ક યુ સો મચ. મને ધ્યાનપૂર્વક સાંભળવા બદલ. મોકો મળશે તો હું સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિને હું રિક્વેસ્ટ કરીશ કે આપણા યુવાનોને કે આપણા સમાજના જેટલા પણ લોકો માટે કોઈ પણ સેશન કે કોઈ પણ સેમિનાર ઘડતર રૂપમાં મદદરૂપ થતો હોય એના માટે અમે લોકો રેડી છીએ. એની ટાઈમ કોઈ પણ સમય હું હાજર થવા રેડી છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.